મમ્મી અહીં કંઈક કરે છે હવે વોશિંગ મશીન આવી રે માથાકૂટ ગરોડી આવી પ્લેટફોર્મ આગળથી મેં ઠેકડો માર્યો. કોણ આવે છે કોઈ? મહેમાન આવે. ઓહો કોણ આવે છે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ. સુરત દાદાએ સરસ ઉગતા આવે છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈ. હું વિજય, બરોબર ને? અને સાહેબે દીવાબત્તી પૂજા પાઠ કરી લીધા છે, નાસ્તો કરવા બેસે છે. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાલો જો તૈયારી કરું છું નાસ્તાની. પહોંચી જાઓ. મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે સાહેબને ચાની કેટલી લેવી પડી. હા, જો નાસ્તો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. હાલો તમે બધાએ નાસ્તો કરવા, ને તો હવે સાહેબને હું ઘી આપી દઉં. હા, ડબલું આપો. જો ઈ સારો એને એનો જ કર્યો. ત્યાં સુધી અમારે ગળે છે ને કોઈને બટકું ભાખરી ઉતરે નહીં, હોય બરોબર ને વિજય? એમ તો જો અમારે ફૂલ ચોપડેલી હોય જો છે ને, અને ઉપર પાછું ઘી જોઈએ, એ ખવાય. તોય આમાં કઈ દેખાતું એ ના નથી. દેખાય, એમાં કાંઈ ન દેખાય. હાથી ગયું હોય. હા હાલો હાલો, હવે હું ફટાફટ એને ઘી આપી દઉં એટલે એ નાસ્તો કરી લે. મોડું પેપર થાય. બેન મૌખિક પરીક્ષાનું અને કાલે છેલ્લું પેપર છે આપણે. અને મમ્મી અહીં કંઈક કરે છે હવે વોશિંગ મશીન આવી રે માથાકૂટ શું હાલે છે એની માથાકૂટ? કાંઈ નથી, સેજા કવરમાં સિલાઈ નીકળી ગઈ. ચા સિંગલ સિલાઈ હોય ને લીધું હોય ત્યારે તો કવર કાઢતી હતી, પણ હવે આ કવરમાં નળનું પાઇપાને કનેક્ટ કરેલો છે ને, તો મેં કીધું વળી આ કાઢીશ ને ધોવું તું તો પછી ફિટ નહીં થાય ને તો તાર ડેડી રાયડું નાખશે. નહીં તો કાંઈ નવરા હોય નહીં આપણે. એટલે મેં કીધું કાંઈ કરવું નથી, ઊભા ઊભા સેજાઈ સિલાઈ નીકળી ગઈશ ને તો જો આવી રીતે સોય દોરાથી સાંધી લઉં એટલે હાલે. આટલું જ છે, જો સેજ સિલાઈ નીકળી ગઈ તો સોય દોરાથી સાંધી લો. ચાંદી કાઢવું નથી, કાઢીશ ને તો તમે એને કનેક્ટ કરેલું છે ને તો નહીં મેળ આવે. મેં કીધું પાછું ફિટ ના થાય તો મારાથી, એટલે કાંઈ વાંધો. ચાલો 12:30 વાગી ગયા અને રોટલી બનાવી લીધી છે. અને હમણાં તો સાહેબારે વહેલો નાસ્તો કરી લઈને તો વહેલી બપોરે ભૂખ લાગી જાય. નહીં તો થોડાક 1-1:30 વાગે જમીએ ને તોય હાલે, પણ હવે તો બધું બહાર ખાઈને તો હમણાં 2 દિવસે વહેલી 7 વાગે નાસ્તો કરી લો તો વહેલી ભૂખ લાગી જાય. તો ઉત્સવ તે મોડો નાસ્તો કર્યો, તને ભૂખ લાગી કે નથી લાગી? મને તો ભૂખ લાગી હો. તો બેસીશ ને મારે હારે તો રોટલી બનાવી લીધી તો બેમાં દીકરો જમી લઈ. હાલ ઉત્સવ હાલ જમી લઈ. જો જમવામાં છે મઠનું શાક, પછી કોબીનો ને મરચાંનો સંભારો અને ગુંદી ગાંઠિયા, અને આમાં છે રોટલી અને છાશ હજી ફ્રીજમાંથી કાઢવાની છે. તો હાલો બેમાં દીકરો જમી લઈ. ચાલો તો હવે બપોરના વાગી ગયા છે 5:30 અને આપણે નાસ્તો તૈયાર છે. બપોરના નહીં, રોંઢાના. આ રોંઢાના અને આ ચા બને છે. આ જો મારી ચા બને હો, હું ચા બનાવી લઉં. નાસ્તો નથી કરવો? તું નાસ્તો કરી લે. હા એમાં કરાય એટલો બધો થોડો મારો ખૂટે ને. હા પણ ચા બનાવી. હાલો જો સાહેબ આવી ગયા, નાઈ ધોઈ લીધું. નાઈ તો થોડાક મોડા આવ્યા હો. હવે તો ઉનાળો આવતો જાય છે ને, થોડાક લેટ. અમે તો રસોઈ તો કરીને કમ્પ્લીટ રાખી જ હતી. મેં કીધું આવે પછી જમવા બેસીએ. હાલો સાહેબ, જમવાનું તૈયાર છે. જો હાલો જમવાનું તૈયાર છે. જો જમવામાં છે સરગવાનું શાક અમારું રસાવાળું, અને ઉત્સવ માટે એમણમ જ છે અલગ, અને ભાખરી ને ખીચડી દરરોજનું રૂટીન પ્રમાણેનું છે. જો જમવાનું બધું રેડી કરી દીધું. સાહેબનું આસન પાથરી દીધું. બોલો. આ શનિ આ મોયું બી આયા રાખવા. ના આજ એ જગ્યાએ ને આજ તમારે ત્યાં હું નહીં બેહું આજ. હા? બસ નહીં. તો મને કે ન્યા હતા મને. હા આજ નથી, હું ત્યાં નહીં બેહું. આજ મને ત્યાં હું વિડીયો બંધ કરી દઈશ ને પછી તમને કહીશ. નહીં. પહેલા જ કે. ઉત્સવ પૂછજો ત્યાંથી ગરોડી આવી પ્લેટફોર્મ આગળથી મેં ઠેકડો માર્યો, સીધી ભારતી બેઠક ઉપર હાથમાં તપેલી લઈને ચડી ગઈ. ગરોડી બારોબારથી આવી અને જોઈ ગઈ
હવે મેં કીધું આઈ હું ત્યાં ત્યાં જ બેહાડ્યું. હું ભલે- મેં રસોઈ પ્લેટફોર્મ ઉપર બેસીને કરી અને હું ત્યાં જમાય હવે નહીં ભલે તને બે બેઠું બટકા પડી ગયા. ના હું તો મારી જગ્યાએ જ બેસ. હું બીજું આસન લઉં. હું શું કેવું થયું તું ગરોડી એવું ત્યારે હા ભાઈ છે ને બૂમ મને હું થયો રે હરપ આવ્યો, હરપ તારો આવ્યો. એ જરૂરી નહીં મેં તો ગોઈતી મને ક્યાંય ન મળી ઈ ના જડે. પણ વિજય એ વાતથી છે આવી અને એકદમ સ્પીડમાં સીધી આ સાઈડ વહી જ ઈ ગઈ હવે ના જડે ભાઈ. મને પાછું ઈ આ બાજુ જ લઈ લે. મને પાછું પૂછે કઈ બાજુ કે હું જોઉં ને હું તો ભાઈ બિલાડી બાયણે વહી જતા તો ઘરમાં આવી. ઉત્સવ તો લેસન કરતો હતો ઈ કે મને રાઈડ પાડીને મને કે શું થયું ઈ કે આસનમાં આ બાજુ લઈ લે. બાપુની બેઠક ફેરવ નહીં નહીં, ઈ ના ફરે. તો ભલે ને ત્યાં ઈ ઉત્સવ ત્યાં ઈ જ બેસે તાર મોઢું. ના હું નહીં બે હું નહીં બે મને બીક લાગે દુનિયા મારે તો મારી જગ્યાએ. ભલે ગરોડી તો ક્યાં કાડાવડી વહી ગઈ પણ મને હવે મનમાં બીક જ લાગ્યા રાખે હાલો હવે બી જઈશ. હાલો હવે અમે જમી લઈ ચાલો તો આપણે બપોર પછીના વાગી ગયા છે 6 6:30 જેવું થઈ ગયું અને તો હજી સુવિધા તો કંઈક આમ મોટા પાયે હાલે છે એટલે ને બધી કામ બધી વસ્તુ જોવે આમ થાળી વાસણ બધું બહાર નીકળી ગયું અહીંયા કંઈક બનાવવાનું છે. શું છે કોણ આવે છે કોઈ મહેમાન આવે ઓહો કોણ આવે છે? અત્યારે ફોન આવ્યો ઓચિંતાનો સરપ્રાઈઝ આપવા ઈ કે અત્યારે ઓચિંતાના કોણ કોની સરપ્રાઈઝ આપે માસી નહીં આવે ઓય મારી ચાલો. બેન નહીં આવે છે હા એટલે બધું આ તૈયારી થઈ ગઈ છે એકદમ મસ્તીની બધું બહાર નીકળી ગયું છે અને હવે આવે અને રેડી હજી નથી એવા ડેડી ને બધા હજી આવશે હા માસીને હજી અત્યારે ક્યાં પહોંચ્યા કે ખબર નથી મમ્મી એમ કે મને નથી ખબર મને અત્યારે ખબર પડી કે એ લોકો આવે છે. આ બધી સુવિધા જોઈએ એટલે ઓચિંતાનો માસીનો ફોન આવ્યો શનિ રવિ છે એટલે બાની ઘરે અત્યારે આવ્યા એ આખો દી રોકાણા ને હવે અત્યારે આવ્યા સવારે તો પછી નીકળી જવાના ઓલી માસીને ઘરે થઈ બપોરે નીકળી જશે હા મારા માસી વધારે રહ્યા હા ત્રણ ચાચા નથી તારે તો બે જ માસી થઈ હેરે એક માસી બીજા માસી ઘરે એમ ચાલો તો હવે આવશે એ બધા તો હું તમને બધા સાથે મળાવીશ જોયો કે આવે ચાલો જો બેન નહીં આવી ગયા ઓચિંતાના નક્ષ માસીને ફોન કે કાંઈ નહીં ને સરપ્રાઈઝ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે સરપ્રાઈઝ આપવી કે માસી ને કે હા શનિ રવિ થી જાવું જ છે પછી પાછો વેકેશન માં આવીશ ને જય શ્રી કૃષ્ણ અશોક કુમાર હવે કે મમ્મી માસી ને કે જીરું ધાણી ને દઈ આવીએ કે જો બેન બધું બાચકા ભરી ભરી લઈ આવી જો ખેતી હોય તો કેવું બધું કરે ખેતી કરતા હોય એટલે હોય શું લઈ આવી ચીકુ ચીકુ વાહ રે વાહ જીરું બસ આવી જાય ને આમાં શું છે આમાં જીરું જીરું લઈ આવી સરસ લે માર ધાણા જીરું ધરાવાઈ જાય આમાં ધાણા ધાણા ઘરના. આ તાર ઘરના થઈ છે ને હા, ઘરના. વાહ રે વાહ ધાણા ઘરના પછી વરિયાળી નથી થઈ પછી વરિયાળી આવશે હજી વરિયાળી આવશે ને હા જીરું ને ધાણા આવી ગયા ને એટલે મારે ધાણા જીરું ધરાવાય છે પૂરી હા હા એટલે જ કીધું હાલો ધરાવાઈ જાય ને અને બે દી જઈ આવી શનિ હા. રવિ. સારું થયું આવ્યા તી હા નહીતર વેકેશન માં આવો ને તો પછી ઓલું થાય મોડું થઈ જાય એ સારું થયું કીધું હાલો યશાને એક્સિડન્ટ થયું નથી હા મમ્મી ઓપરેશન મમ્મીને ઓપરેશન કરાવ્યું એટલે મેં હાલો બે દી જઈ આવીએ બેયને જોવાઈ જાય જોવાઈ એટલે જાય. ચીકુ, શું નક્ષ મજા આવી ગઈ ને મામાન કરે ને માસીન કરે ને કા સારું હાલો હવે હું ફટાફટ રસોઈ કરી નાખું તું બેસ હવે વિહામો ખાઈ લે હાલો જમવા જો. આ સાટુભાઈ ઓચિંતાના સરપ્રાઈઝ આપી સીધા જ ટાઈટકા હો. એમાં તો કહેવાનું હતું જ નહીં ચાલો જમવામાં જો શું છે શ્રીખંડ હા પૂરી શાક બટાકાનું શાક પૂરી શ્રીખંડ પાપડ અને સલાડ છે પાપડ હાલો બધા જમવા માટે પહોંચી જાઓ કાવ નક્ષ મજા ને હાયલું ને પૂરી તો ભાવે નક્ષ ને આજ તો વિજય તમને કોઈને જવાબ નહીં દે સાઢુભાઈ આવી ગયા પાવર આવી ગયો તો ખરા ને જો અમારા આ બેન છેલ્લે આવ્યા હવે જમી અને સીધી હાવેની પૈકી એક બેન વારે અમારી એસાબેન બેઠા અને અમારે નાની પૂરી પોતું કરે અને આપણે ઉટકવાના વાસણ અને ઉત્સવ કરે એડિટિંગ વિડીયો બરોબર ને એસા જમી લીધું ને મજા આવી ગઈ ને સરસ થઈ ગયું કા હવે મોટે હવે નથી વાંધો હાલ તું હવે વારી નાખ બરોબર મકાન મારે બહુ મોટા રહ્યા ને એટલે અમે તન બહેનો ખાડાવડી ભટકાઈ ચાલો તો બધા જમીન ફ્રી થઈ ગયા છે અને આપણે બીજા માસીની એવા છે જો તમે અમારી બેનને ઓળખતા બી છો એ હમણાં લાગી હતું એક્સિડન્ટ થયું એ માસીની અત્યારે આવ્યા એ લોકો મોડા થઈ ગયા ને મોડું થઈ ગયું કારણ કે ટ્રાફિક હતો એટલે
તો એ બધા જમે છે, એ જમી લે હવે અને બધા શાંતિથી બેસશે. તો હું કહું ચાલો આપણે એને કરી નાખીએ. શું આને જમી લીધું, જમવાનું બાકી એટલે મારી ખરી કરશે હવે. જમી લીધું ને? હા, એને જમી લીધું તો મારી ખરી કરશે હવે. ચાલો તો આજના બ્લોગમાં એટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યું હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.